શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 12 શ્લોક 16 અનપેક્ષઃ શુચિઃ દક્ષઃ ઉદાસીનઃ ગતવ્યથઃ સર્વ આરંભ પરિત્યાગીયઃ મતભક્તઃ સહ મે પ્રિયઃ. અનુવાદ: જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી, જે પવિત્ર, નિપુણ, ચિંતારહિત અને સમસ્ત દુઃખોથી મુક્ત છે અને કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી, તે મને અત્યંત પ્રિય છે. ભાવાર્થ: ભક્તને પૈસા મળે એ ભલે, પણ ભક્તે પૈસા મેળવવા માટે સંઘર્ષ કરવો ન જોઈએ. જો પરમેશ્વરની કૃપાથી તેને આપોઆપ ધન મળી જાય તો ભક્ત તેનાથી ઉદ્વિગ્ન થતો નથી. સ્વાભાવિક રીતે ભક્ત દિવસમાં ઓછામાં ઓછું 2 વખત સ્નાન કરે છે અને ભક્તિ કરવા માટે સવારે વહેલો ઉઠે છે. એ રીતે તે સ્વાભાવિક રીતે જ બાહ્ય અને આંતરિક એમ બંને રીતે પવિત્ર રહે છે. ભક્ત સદા દક્ષ હોય છે, કારણ કે તે જીવનની સર્વ પ્રવૃત્તિઓના મર્મને જાણે છે અને પ્રમાણભૂત શાસ્ત્રોમાં તે વિશ્વાસ ધરાવે છે. ભક્ત ક્યારેય કોઈનો પક્ષ લેતો નથી, તેથી તે સદા નચિંત રહે છે. સમસ્ત સંજ્ઞાઓથી મુક્ત હોવાને કારણે તે કદાપી વ્યથિત થતો નથી. તે જાણે છે કે શરીર તો એક સંજ્ઞા છે, તો કંઈક શારીરિક વ્યથા થાય તોય તે મુક્ત હોય છે. શુદ્ધ ભક્ત એવી કોઈ વસ્તુ માટે પ્રયાસ કરતો નથી કે જે ભક્તિના સિદ્ધાંતોની વિરુદ્ધ હોય. દાખલા તરીકે, કોઈ મોટી ઇમારત બાંધવામાં ભારે શક્તિની જરૂર રહે છે અને ભક્ત એવું કોઈ કામ હાથમાં લેતો નથી કે જેનાથી તેની ભક્તિમાં પ્રગતિ થતી ન હોય. ભગવાનને માટે તે મંદિર બંધાવી શકે છે અને તે પોતે દરેક પ્રકારની મુશ્કેલી માથે લઈ શકે છે, પરંતુ તે પોતાના કુટુંબના સભ્યો માટે મોટું મકાન બનાવશે નહીં. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.